આપમેળે થતી અથવા તો સ્વયંભૂ પ્રક્રિયાઓની મહત્વની લાક્ષણિકતાઓ. એક રકાબીમાં લીધેલી ગરમ ચા કે પાત્રમાં લીધેલું ગરમ પાણી આપમેળે ઠંડુ થાય છે, પરંતુ ક્યાં સુધી? સામાન્ય અનુભવ પરથી જણાય છે કે તેનું તાપમાન પર્યાવરણના તાપમાન જેટલું થાય ત્યાર પછી ગરમ ચા કે ગરમ પાણીનું તાપમાન ઘટતું અટકે છે. આ રીતે પાણી અને પર્યાવરણ વચ્ચે ઉષ્મીય સંતુલન સ્થપાય નહીં ત્યાં સુધી ગરમ પાણી ઉષ્મા ગુમાવતા રહે છે. એટલે કે આપણે કહી શકીએ કે ગરમ પાણી આપમેળે ઠંડુ થાય છે જ્યાં સુધી પાણી અને પર્યાવરણ વચ્ચે ઉષ્મીય સંતુલન સ્થપાય નહીં ત્યાં સુધી ગરમ પાણી ઉષ્મા ગુમાવતા રહે છે. ગરમ પાણી ઉષ્મા ગુમાવતું રહે છે. એ જ રીતે આપણે બીજું ઉદાહરણ લઈએ તો વાયુ ભરેલા ગોળામાંથી શૂન્યાવકાશ કરેલા ગોળા તરફ વાયુનું પ્રસરણ બંને ગોળામાંના દબાણ સમાન ન થાય ત્યાં સુધી થાય છે. વાયુ ભરેલા ગોળામાંથી શૂન્યાવકાશ કરેલા ગોળા તરફ વાયુનું પ્રસરણ બંને ગોળામાંના દબાણ સમાન ન થાય ત્યાં સુધી થાય છે. આ પણ એક પ્રકારની દબાણની સંતુલન સ્થિતિ છે. આ પણ દબાણની સંતુલન સ્થિતિ છે. આ બંને ઉદાહરણ પરથી આપણે કહી શકીએ કે બધી જ રાસાયણિક પ્રક્રિયાઓ સંતુલન સ્થિતિ સ્થપાય નહીં ત્યાં સુધી આપમેળે થતી રહે છે. સંતુલન સ્થિતિ સ્થપાય નહીં ત્યાં સુધી આપમેળે થતી રહે છે. અને સંતુલન સ્થિતિ સ્થપાતા
પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા અચળ રહે છે. આ વિધાનને આપણે અન્ય રીતે કહી શકીએ અથવા તો આપમેળે થતી પ્રક્રિયાઓ પ્રક્રિયકો અને નિપજો વચ્ચે સંતુલન સ્થપાવવાની દિશામાં થતી રહે છે. ફરીવાર આપણે જોઈએ આપમેળે થતી અથવા સ્વયંભૂ પ્રક્રિયાઓની મહત્વની લાક્ષણિકતાઓ. આપણને ખબર છે ગરમ પાણી આપમેળે ઠંડુ થાય છે અને જ્યાં સુધી પાણી અને પર્યાવરણ વચ્ચે ઉષ્મીય સંતુલન સ્થિતિ સ્થપાય નહીં ત્યાં સુધી ગરમ પાણી ઉષ્મા ગુમાવતું રહે છે. બીજું ઉદાહરણ લઈએ તો વાયુ ભરેલા ગોળામાંથી શૂન્યાવકાશ કરેલા ગોળા તરફ વાયુનું પ્રસરણ બંને ગોળામાં દબાણ સમાન ન થાય ત્યાં સુધી થયા કરે છે. આ પણ દબાણની એક સંતુલન સ્થિતિ છે. એના પરથી આપણે કહી શકીએ કે બધી જ રાસાયણિક પ્રક્રિયાઓ સંતુલન સ્થિતિ સ્થપાય નહીં ત્યાં સુધી આપમેળે થતી રહે છે અને સંતુલન સ્થિતિ સ્થપાતા પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા અચળ રહે છે. અથવા તો બીજા શબ્દમાં કહી શકીએ કે આપમેળે થતી પ્રક્રિયકો અને નિપજો વચ્ચે સંતુલન સ્થપાવવાની દિશામાં થતી હોય છે. ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ. ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ નો ઉપયોગ રાસાયણિક પ્રક્રિયા પુરોગામી કે પ્રતિગામીમાંની કઈ દિશામાં આપમેળે થશે તે સમજાવે છે. રાસાયણિક પ્રક્રિયા પુરોગામી કે પ્રતિગામી માની કઈ દિશામાં આપમેળે થશે તે સમજાવે છે. હવે આપણે નિયમ લખીશું. સૌથી પહેલું છે આપમેળે થતા બધા પ્રક્રમોમાં વિશ્વની એન્ટ્રોપી વધે છે. અને બીજું છે આપમેળે થતા બધા પ્રક્રમોમાં
પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે છે. ધારો કે આપણે ઉદાહરણ લઈએ. તો જુદા જુદા તાપમાન ધરાવતા બે પદાર્થોને એકબીજાના સંપર્કમાં રાખવામાં આવે તો હંમેશા ઉષ્મા ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ આપમેળે વહે છે. જુદા જુદા તાપમાન એટલે કે T ધરાવતા બે પદાર્થોને એકબીજાના સંપર્કમાં રાખવામાં આવે તો હંમેશા ઉષ્મા ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ વહે છે. બીજું ઉદાહરણ લઈએ. પાણી હંમેશા ઊંચી સપાટીથી નીચી સપાટી તરફ આપમેળે વહે છે. પાણી હંમેશા ઊંચી સપાટીથી નીચેની સપાટી તરફ આપમેળે વહે છે. ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમને સમજવા માટે બે વિધેયની જરૂર છે. બીજા નિયમને સમજવા બે વિધેયો જરૂરી છે. પહેલું છે એન્ટ્રોપી અને બીજું છે મુક્ત ઉર્જા. આ બંને વિધેયો અવસ્થા વિધેયો છે. ફરીવાર આપણે જોઈશું. ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ. તો આ નિયમની મદદથી રાસાયણિક પ્રક્રિયા પુરોગામી કે પ્રતિગામી દિશામાંની કઈ દિશામાં આપમેળે થશે તે સમજાવી શકાય છે. પ્રથમ નિયમ. આપમેળે થતા બધા પ્રક્રમોમાં વિશ્વની એન્ટ્રોપી વધે છે. આપમેળે થતા બધા પ્રક્રમો પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે છે. ઉદાહરણ લઈએ તો જુદા જુદા તાપમાન ધરાવતા બે પદાર્થોને એકબીજાના સંપર્કમાં રાખવામાં આવે તો હંમેશા ઉષ્મા ઉચ્ચ તાપમાનથી નીચા તાપમાન તરફ આપમેળે વહે છે. એ જ રીતે પાણી હંમેશા ઊંચી સપાટીથી નીચેની સપાટી તરફ આપમેળે વહે છે. બીજા નિયમને સમજવા બે વિધેયો જરૂર છે જે અવસ્થા વિધેયો છે, એન્ટ્રોપી અને મુક્ત ઉર્જા.